મનની શાંતિ કરતાં મોટી આ દુનિયામાં બીજી કોઈ સંપત્તિ નથી. એક શાંત અને સ્થિર મગજ તમારી દરેક લડાઈનું બ્રહ્માસ્ત્ર છે. લોકોના દિલમાં બનાવેલ જગ્યા એ જ માણસની સૌથી મોટી જાગીર છે. આ કળિયુગ છે. ઈમાનદાર માણસને ગાંડો અને કપટી માણસને સ્માર્ટ ગણવામાં આવે છે. ઢંઢેરો પીટ્યા વગર કરાતી કોઈની મદદ શ્રેષ્ઠ માનવતા છે. ભરોસો બધાનો કરવો પણ સાવચેતી રાખવી. ક્યારેક પોતાના દાંત પણ જીભ કાપી નાખતા હોય છે. સમય સાથે હારી કે જીતી શકાતું નથી, માત્ર શીખી શકાય છે. સાચો સંબંધ હાથમાં પહેરેલી વીંટી જેવો હોય છે. નીકળ્યા પછી પણ નિશાની છોડી જાય છે. માણસ પોતાને હોશિયાર સમજે એમાં કંઈ ખોટું નથી મિત્રો. પછતાવાનો વારો ત્યારે આવે છે જ્યારે એ બીજાને મૂર્ખ સમજે છે. અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે. તમારો વ્યવહાર એ તમારા ઘરનું કળશ છે અને તમારી માણસાઈ એ તમારા ઘરની તિજોરી છે. માણસની મોટી તકલીફ એ છે કે એને કોઈ વસ્તુ તરત જોઈએ છે, સરસ જોઈએ છે અને વળી પાછી મફત જોઈએ છે. નમક કહેતા મીઠા જેવા બનજો. કોઈ વધારે પણ ઉપયોગ નહીં કરે અને તમારા વિના ચાલશે પણ નહીં. જેનું દિલ દરિયા જેવું હોય ને તે જ સહન કરી શકે. બાકી ખાડા ખાબોચિયા તો જરાકમાં છલકાઈ જાય છે. કર્ણ જેવા લોકોનો સાથ હોય ને તો જ મહાભારત માનજો. કારણ કે સાથે રહીને નળિયા વેચવાવાળા તો તમને ઘરે ઘરે, ગામમાં ગામમાં અને શેરીએ શેરીએ મળી જાય એવા શકુની. પોતાનો સમય ના હોય ને ત્યારે સાંભળી લેવામાં મજા છે. કેમ કે સમયથી સારો સમય અને પાછો સાચો જવાબ સમય જ આપી શકે છે. બીજું કોઈ નથી આપી શકતું. જ્યારે સમય કરવત બદલે ને મિત્ર, ત્યારે માત્ર ખ્યાલ નહીં, આખી જિંદગી બદલાઈ જાય છે. આખી જિંદગી બદલાઈ જાય છે. જો તમે નેગેટિવ માહોલમાં પણ પોઝિટિવ રહી શકો છો ને તો એક દિવસ તમે જરૂર જીતી જશો. જો કોઈ ઇગ્નોર કરે ને તો કરવા દો. યાદ રાખો કે સમય બધાનો આવે છે. ક્યારેક આપણો તો ક્યારેક એમનો, ક્યારેક સાવ અન્યનો. સાચું ને? જે સરખામણી કરવાનું છોડી શકે ને એ જ જીવનમાં સંતોષ મેળવી શકે છે મારા વાલા. જીવન એનું જ મસ્ત છે જે પોતાના કાર્યમાં વ્યસ્ત છે. બાકી પરેશાન એ જ છે જે બીજાની ખુશીઓથી ત્રસ્ત છે. કિંમત અને મૂલ્યમાં મોટો ફરક છે. કિંમત ચૂકવવી પડે છે અને મૂલ્ય કમાવવું પડે છે. આ મૂલ્ય મોટું હોય ને તો પછી કિંમત આપોઆપ વધી જાય છે મિત્રો. સ્મિત કરતો ચહેરો તમારી શાન વધારે છે, પરંતુ સ્મિત સાથે કરેલું કાર્ય તમારી મોટામાં મોટી ઓળખ વધારે છે. માણસ જીવનમાં સત્ય શોધવાનો પ્રયત્ન નથી કરતો. તમે પારકાના માટે પગથિયાં ન બનો ને તો કંઈ નહીં મારા વાલા, પણ ચલાવનારના માર્ગમાં ક્યારેય ખડારૂપ બનશો નહીં, અડચરૂપ ન બનશો. વસ્ત્રોનો વાંક ના કાઢો સાહેબ, નજર જ ખરાબ હોય છે. નહીંતર આ દ્રૌપદીના વસ્ત્રો ક્યાં ટૂંકા હતા. સાવ સાદા વિચારો લઈને સાથે હાલો. દુનિયા આપોઆપ તમને અનોખા સમજવા લાગશે. ખરતા પાંદડાએ દુનિયાને સૌથી મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કારણ કે બોજ બન્યા ને
તો તમારા પોતાના પણ તમને પાળી દેશે. કદર ત્યારે જ થાય છે મિત્રો, જ્યારે માણસની જરૂર હોય. માનો હીરો પણ તિજોરીમાં એમનેમ પડ્યો રહે છે, જરૂર ન હોય ને ત્યારે. એ માણસ ક્યારે હારી ન હગે, કેમ કે એનામાં સહન કરવાની શક્તિ આજે બહુ વધી ગઈ હોય છે. તમારી પાસે ખોવા માટે કાંઈ વધ્યું ન હોય ને, ત્યારે તમારી પાસે મેળવવા માટે ઘણું બધું હોય છે. આ વાત ક્યારેય ભૂલતા નહીં મિત્રો. ઓળખાણથી મળેલ કામ કરતાં કામથી મળેલ ઓળખાણ વધુ ટકે છે. જય જય દ્વારકાધીશ મિત્રો, જય જય દ્વારકાધીશ.